નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે ગુજરાત રાજ્ય તરફ એક સાથે બે સિસ્ટમો છે અસર પહોંચાડી રહી છે। આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ફરીવાર પલટવાર આવ્યો છે। મિત્રો છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યમાં વરાપ હતી, પરંતુ આજ વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર ભાગના વિસ્તારો છે અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જોવા મળ્યો હતો। આ સાથેની નવી આગાહી છે કરી દેવામાં આવી છે। આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં હવે 12 તારીખથી લઈ અને વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે, જેની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। હવામાન ખાતા દ્વારા પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે। એમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે પછીની 3 દિવસની જે લેટેસ્ટ આગાહી છે એમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર છે એ વરસાદ પડશે। અત્યારે મિત્રો બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ અત્યારે મધ્ય ભારત તરફ આગળ વધી ગઈ છે અને એ ઘેરાવો સતત ગતિ કરી રહ્યો છે। મધ્ય ભારત તરફથી આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ આ જે ગતિ કરતો ઘેરાવો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આવશે એ પહેલાં વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જામી શકશે, કારણ કે અત્યારે અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો પણ જે ગુજરાત રાજ્ય તરફ આગળ ગતિ કરતો જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમને જણાવીશું। સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે એ પણ તમને જણાવીશું। આ દરેક આગાહી તમને જણાવી એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો અવનવી નવી આગાહી જે પણ આવશે આવનારા સમયની અંદર એ તમને જણાવતા રહીશું। પરેશભાઈ ગોસ્વામી દ્વારા લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે આજના વિડીયોમાં જણાવીશું। અને અંબાલાલ પટેલની પણ એક ઘાતક આગાહી છે કે જેમાં હવે પછીની ગણતરીની 3 કલાક ભારેથી અતિભારે ગુજરાત રાજ્ય માટે રહેવાની છે। ખાસ કરીને ગુજરાતના એ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે કે ત્યાં અત્યારે વરાપની સિઝન હતી, કારણ કે 2 દિવસની જે આગાહી હતી 2 દિવસમાં ગુજરાત રાજ્યના મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર છે એ વરાપ નીકળવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી હતી। હવે પછીની જે નવી આગાહી છે એમાં વરસાદનું જે ઘોડાપૂર આવશે, પાણીની અંદર નદીઓની અંદર છલકાવ આવશે, સાથે પૂરની પરિસ્થિતિ, અતિવૃષ્ટિ જેવી જે પરિસ્થિતિ છે એ પણ સર્જાશે અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। તો આ દરેક આગાહી, દરેક માહિતી અને તમને દરેક અપડેટ જણાવીએ પહેલાં ખાસ કરીને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં વાદળોનો ઘેરાવો બની ગયો છે અને આ વાદળનો ઘેરાવો સૌરાષ્ટ્ર રીજન ભાગના વિસ્તારોની અંદર દ્વારકાથી લઈને ભાવનગર સુધીના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો બની ગયો છે। આજ રાત્રિથી આ તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે। વિવિધ મોડેલોના ભાગરૂપે પણ જોશું અને ગુજરાતના જાણીતા ખાસ કરીને એવા વિભાગ કે જ્યાં અત્યારે વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે। આજ બપોરથી જ વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે। ભાવનગર લાગુના વિસ્તારો, અમરેલી લાગુના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પણ પડ્યો અને હવે વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફથી આગળ વધી અને હવે સમગ્ર કચ્છ લાગુના વિસ્તારો તરફ આ જે વાદળોનો ઘેરાવો છે એ પ્રસાર થતો જોવા મળી રહ્યો છે। અત્યારની જે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે એ પણ તમને જણાવીશું। વિવિધ મોડેલો દ્વારા ECMWF મોડલ, આઇકોન મોડલ અને GFS મોડલની પણ આગાહી તમને જણાવીશું। અને ગુજરાતના રીજન ભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ભાગના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો કેવો છે, વરસાદીય સિસ્ટમ કેવી છે એ પણ તમને જણાવીશું। અત્યારની એક લેટેસ્ટ નવી આગાહી મોડેલ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્ય તરફ વાદળોનો ઘેરાવો છે સતત ગતિ કરી રહ્યો છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે ચેક કરી શકો છો જે પૂર્વ ભાગના ભારતના ભાગ છે, ભારતનો જે પૂર્વ ભાગ છે જેમાં પશ્ચિમ બંગાળ પણ આવી જાય, બંગાળની ખાડી પણ આવી જાય, એ તરફથી ભેજવાળા પવનો સતત ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી રહ્યા છે। વાતાવરણની અંદર મોટી ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે। હેવી રેન ફોરકાસ્ટની પણ આગાહી કરવામાં આવી રહી છે અને હવે ગુજરાત રાજ્યમાં રીજન ભાગના જે વિસ્તારો છે એમાં પણ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે ખાસ કરીને ચેક કરી શકો છો જે પ્રમાણે વાદળોનો ઘેરાવો દક્ષિણી ગુજરાતના વિસ્તારો, મધ્ય ભાગના વિસ્તારો સાથે ઉત્તર ભાગના વિસ્તારોમાં પહોંચી ગયો છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર પણ આ વાદળનો ઘેરાવો પહોંચશે અને ચોમાસાના વરસાદની નવી રાઉન્ડ છે એ શરૂ થશે। આ સાથે મિત્રો ગુજરાત રાજ્યનું નવું પ્રિડિક્શન તમે જોઈ શકો છો। વિવિધ મોડેલોના ભાગરૂપે આ પ્રિડિક્શન કરવામાં આવી રહ્યું છે,
જેમાં આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડ્યો છે એના વિશેની વાત કરવામાં આવી રહી છે। અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે સારામાં સારો વરસાદ પડ્યો છે। આજે વહેલી સવારથી બપોર સુધીના સમયગાળા દરમિયાન આ વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળ્યો હતો। વાતાવરણની વાત કરવામાં આવે તો વાતાવરણની મોટી અસર છે એ જોવા મળી હતી આ વિસ્તારોની અંદર, કારણ કે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે એ ધોધમાર વરસાદ પડ્યો હતો। જેમાં ભાવનગર જિલ્લો છે, અમરેલી છે, જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા આ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી હતી। એ પ્રકારનો વરસાદ પણ પડ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના આણંદ, વડોદરા તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ આ વિસ્તારોની અંદર પણ આજે વહેલી સવારથી છે વરસાદના ઝાપટા સ્વરૂપે વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ હતી એ ઝાપટા સ્વરૂપે વરસાદ છે જોવા મળ્યો હતો। એ સાથે મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વચ્ચેના જે ભાગ છે જેમાં ખાસ અમદાવાદ છે, દાહોદ છે, સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી અને આજ બપોર પછી પણ આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની જે સિસ્ટમ છે એ આગામી 3 કલાક માટે ફરી વખત સક્રિય થઈ છે અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે। કારણ કે અત્યારે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન ખાતા દ્વારા પણ જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે હવે પછી ગુજરાતમાં દક્ષિણી ભાગના વિસ્તારોથી જો વરસાદની સિસ્ટમ એક્ટિવ થાય તો એ સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે અને દરેક જિલ્લાઓની અંદર જો ગુજરાત રાજ્યમાં અસર પહોંચે તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારોમાં પણ આગામી 2 થી 3 દિવસની અંદર વરસાદની સિસ્ટમનો નવો રાઉન્ડ છે જોવા મળશે। આ સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર અને ગુજરાત રિજનના ભાગની વિસ્તારોની અંદર જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આવે છે તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે એ 12 તારીખથી શરૂ થશે। નવી પ્રિડિક્શન જે જાહેર કરી દેવામાં આવી છે નવા ભાગરૂપે છે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ 13 તારીખથી છે સક્રિય થશે અને ગુજરાતના જે હિંમતનગર, પાલનપુર, ડુંગરપુર તેમજ પ્રતાપગઢના વિસ્તારો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લાના પણ વિસ્તારો છે, દાહોદથી લઈ અને ભરૂચ લાગુના વિસ્તારો છે, સુરતથી લઈ અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારો, ભાવનગરથી લઈ અને અમરેલી, ગીર સોમનાથ તેમજ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોની અંદર છે એ ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરી દેવામાં આવી છે। આવો જ એક ઘેરાવો મિત્રો આવતીકાલે પણ થશે, એટલે કે ગુજરાત રાજ્યમાં 11 તારીખના રોજ પણ જે ગુજરાત રિજનના ભાગ છે એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણનો ઘેરાવો બતાવવામાં આવી રહ્યો છે। અત્યારે જે નવું ઇમેજ પિક્ચર જાહેર કરવામાં આવ્યું છે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે અને IMD ડિપાર્ટમેન્ટ દ્વારા એ ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં ખાસ કરીને સ્કાયમેટની પણ માહિતી છે એ પણ તમને જણાવીએ તો સ્કાયમેટ આધારિત પણ માહિતીમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને એક નવી આગાહી કરવામાં આવી રહી છે। જેમાં 11 તારીખથી લઈ અને ગુજરાત રાજ્યમાં 5 દિવસનું વાતાવરણ છે એ વરસાદમય રહેશે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર 15 તારીખ સુધી વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જ થતી રહેશે, અસર દર્શાવવામાં આવતી રહેશે। હવે નવું નક્ષત્ર પણ ગુજરાત રાજ્યમાં છે એ અસર કરશે। નવું નક્ષત્ર કયું છે તમને જણાવી દઈએ તો અત્યારે મિત્રો પુનર્વસુ નક્ષત્ર છે ગુજરાત રાજ્યમાં બેસ્યું છે અને આ નક્ષત્રમાં કહેવામાં આવી રહ્યું છે કે જો એક પખવાડિયામાં એટલે કે પહેલા 15 દિવસની અંદર સારો વરસાદ પડે તો બીજું પખવાડિયું પણ સારું જાય છે અને જો પહેલા અઠવાડિયા અથવા તો પખવાડિયામાં ગુજરાત રાજ્યમાં આ નક્ષત્ર જ્યારે બેસે છે ત્યારથી લઈ અને એ 15 દિવસના સમયગાળામાં જો વાતાવરણની અંદર કોઈ પણ ફેરફાર થતો નથી, સૂકું વાતાવરણ રહે, વરાપવાળું વાતાવરણ રહે, ભેજવાળા પવનો ન ફૂંકાય તો આવતા અઠવાડિયામાં પણ એવો જ છે એ માહોલ રહેતો હોય એવો અત્યારે જે છે એ આ પખવાડિયા અને નક્ષત્ર માટેની છે એ આગાહી કરવામાં આવી છે। પરંતુ એવું નથી મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર 2 સિસ્ટમ છે એ અસર કરી રહી છે, સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ અને લો પ્રેશરની વેલમાર્કવાળી સિસ્ટમ। તો આ બંને સિસ્ટમ પણ આવનારા દિવસોની અંદર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પસાર થઈ અને અસર પહોંચાડશે। ખાસ કરી ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીથી લઈને ડુંગરપુર લાગુના વિસ્તારો હોય, પ્રતાપગઢના વિસ્તારો હોય તેમજ છોટાઉદેપુર હોય આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળશે। અને અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈ શકો છો। ભારત દેશનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે અને એમાં જે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં દર્શાવવામાં આવ્યું છે અહીંયા બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે। હવે બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમ છે સક્રિય થાય એટલે અવારનવાર બનતું હોય, દર વર્ષે એવું બનતું હોય મિત્રો, આ જે લો પ્રેશર સિસ્ટમ છે જ્યારે પણ સક્રિય થાય
ત્યારે એ મધ્ય ભારત તરફ આગળ વધશે અને ઉત્તર ભારતના વિસ્તારોની અસર પહોંચાડશે। એ સાથે ગતિ કરવાની સાથે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ પણ પસાર થશે અને ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ છે એ પાડશે અને ગુજરાતના દરેક વિસ્તારોની અંદર છે અત્યારે વાદળછાયું વાતાવરણ બની ગયું છે। તમે આ વિડીયો કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી કે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, કારણ કે તો જ અમને ખબર પડશે કે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક લોકો સુધી વિડીયો પહોંચે છે કે શું। અને બીજા ઘણા બધા મિત્રોને એ પણ માહિતી મળી જાય કે જે આગાહી કરવામાં આવી રહી છે સાચી જ આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે મિત્રો 90% સાચી આગાહી હોઈ શકે છે, કારણ કે IMD ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે પણ આગાહી કરવામાં આવે અથવા તો એ પ્રકારની સાવચેતી આપવામાં આવે ત્યાર પછી જ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા નવી આગાહી છે એ જાહેર કરવામાં આવતી હોય છે। તો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના પણ માર્ગદર્શન હેઠળ છે આગાહી થતી હોય છે। એ આગાહીમાં પણ કહેવામાં આવતું હોય છે કે 90% સુધીની આગાહી સાચી હોઈ શકે છે, પરંતુ દરેક લોકોએ ખાસ એ નોંધ લેવાની કે એમના જિલ્લાની અંદર જો વરસાદ પડતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે, જેથી કરી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી બીજા ઘણા બધા મિત્રો પણ આ વિડીયો જોઈ રહ્યા હોય એમના સુધી પણ ખરેખર અર્થમાં છે સાચી માહિતી પહોંચી જાય। હવે વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી એ અસર પહોંચાડશે। અરબ સાગરની અંદર 2 લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ અને બંગાળની ખાડી લો પ્રેશર સિસ્ટમ પર અસર પહોંચાડશે અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે। અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। તો આજ રાતનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેમાં ખાસ કરીને આજે મોડી રાત્રે 10 થી 11 વાગ્યાના વચ્ચેના જે સમયગાળા દરમિયાન છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો। ભાવનગર છે, થાન, જૂનાગઢ, જામનગર, ઉના, દ્વારકા આ વિસ્તારોની અંદર છે એ વરસાદનો દોર છે એ શરૂ થતો જોવા મળશે, જેમાં અમરેલી છે, જસદણ છે, ગોંડલ છે, રાજકોટ છે, જૂનાગઢ, ચોટીલા, બોટાદ આ વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। અને આજ રાત્રે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડે ને તમે એ જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા હોવ તો મિત્રો ખાસ નીચે કમેન્ટ બોક્સમાં તમારું ગામનું, શહેરનું નામ છે એ જણાવી દેજો, જેથી કરી બીજા ઘણા બધા મિત્રો સુધી પણ આ માહિતી છે આપણે પહોંચાડી શકીએ। હવે ગુજરાત રિજનના ભાગની વાત કરવામાં આવે તો ગુજરાત રિજનના ભાગની અંદર પણ વરસાદનું જોર છે એ શરૂ થશે અને આ તમામ જિલ્લાઓની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે, ત્રીજો રાઉન્ડ એ ભૂકા બોલાવશે, કારણ કે મિત્રો સતત 2 દિવસની વરાપની જે આગાહી કરવામાં આવી હતી 9 તારીખથી લઈ અને 11 તારીખ સુધીના વરાપની જે આગાહી હતી એ આગાહી પ્રમાણે વરસાદ નથી પડ્યો। અમુક સ્થળો ઉપર છૂટોછવાયો ભારે અતિભારે વરસાદ પડ્યો છે, પરંતુ અમુક સ્થળો ઉપર છે એ વરાપ નીકળી ગઈ છે। જે વિસ્તારોની અંદર વરાપ નીકળી છે એ વિસ્તારના ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે, કારણ કે લાંબા સમયથી કન્ટિન્યુ વરસાદ પડતો હતો, અંતે જે ખેડૂતોને રાહત હતી એ રાહ પૂરી થઈ ગઈ છે। હવે પછી ગુજરાતના રિજન ભાગના વિસ્તારોની અંદર વરાપ નીકળશે, એ માટે પણ 2 દિવસની લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હજુ તો ઘોર અંધકાર જોવા મળશે। કાળા ડિબાંગ વાદળો સતત ગુજરાત રાજ્યને મંડરાતા રહેશે, ઘેરાતો રહેશે। આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તો મિત્રો લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ અને અપર એર સાયક્લોનિક સિસ્ટમની અંદર ફેરવાય પછી જ અસર થતી હોય, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર, કચ્છ લાગુના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો વાદળછાયું વાતાવરણ પહેલેથી જ બનતું હોય છે। દરિયાકાંઠાથી ભેજવાળા જે પવનો ગુજરાત રાજ્ય તરફ આગળ આવતા હોય એ પણ વરસાદ લાવતા હોય, નવી સિસ્ટમના ઘેરાવાના કારણે પણ વરસાદ આવતો હોય, એ પ્રકારના વિવિધ મોડેલોના ભાગરૂપે પણ અસર છે દર્શાવવામાં આવતી હોય। પરંતુ અત્યારે સામાન્ય જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે અને લેટેસ્ટ આગાહીમાં સામાન્ય પ્રકારે વાતાવરણ છે એ સૂકું રહી શકે છે। 17, 18 અને 19 આ 3 દિવસ છે એ ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર તો અત્યારે ચોમાસાના જે વરસાદના 30% જેટલો વરસાદ છે એ નોંધાઈ ગયો છે, કારણ કે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદનો જે બીજો રાઉન્ડ શરૂ થયો હતો એ રાઉન્ડે બહુ ભૂકા બોલાવ્યા છે। ત્યાં નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, નીચાણવાળા જે ઓવરડેમો હતા એ ઓવરફ્લો થઈ ગયા છે। આ સાથે ચેક ડેમો પણ છે ઓવરફ્લો થવાની સાથે સાથે નવી આગાહી પણ છે લેટેસ્ટ જાહેર થઈ ગઈ છે। જાહેરાત પ્રમાણે આગળ માહિતી પણ જોઈએ તો માહિતી પ્રમાણે વરસાદ છે એ ગુજરાતના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ બોટાદ, વેરાવળ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ભાવનગરના ખાસ કરી કટસલિયા, પાલીતાણા, સોનગઢ, તળાજા, મહુવા આ વિસ્તારોની અંદર આજ રાતે વરસાદ જોવા મળશે। ભારેથી અતિભારે પવનો પણ જોવા મળશે। પવનની ગતિ છે મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। તેમજ મહેસાણા, હિંમતનગર, લુણાવાડા, વિરમગામ, ગોધરા,
નડિયાદ, અમદાવાદના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત છે, નવસારી, બિલામોરા છે, વલસાડ છે, બારડોલી છે, વ્યારા છે, વાંસદા છે, વાપી છે, સેલવાસ છે, તમામ જિલ્લાઓની અંદર છે સારામાં સારો વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. તમારા જિલ્લાની અંદર પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ તમે નીચે જિલ્લો તમારા જે છે ગામ કે સિટી કે શહેર તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવશો તો આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને પ્રોપર પણ આગાહી આપતા રહીશું અને માહિતી સ્વરૂપે તમને માહિતી પણ મળતી રહે. અત્યારની જે લેટેસ્ટ આગાહી છે એમાં ગીર સોમનાથ, વેરાવળના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે તમને સૌપ્રથમ દર્શાવીએ તો અત્યારે સૂત્રાપાડા, વેરાવળ છે, ગીર સોમનાથ છે, આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને જે લેટેસ્ટ આગાહી છે એ પ્રમાણેનો વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ચોમાસાના ભાગરૂપેની સિઝનનો અત્યારે બીજો રાઉન્ડ છે એ શરૂ થશે અને ગુજરાત રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ શરૂ થશે. 12 તારીખથી આ રાઉન્ડ શરૂ થવાના છે, જેની અંદર અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો પાટણ છે, હારીજ છે, સમી છે, કુદર છે, સિની વિલેજ છે, કોડા છે, તેમજ બેચરાજી છે, રંતે છે, આ બોરીવલી છે, આ મહેસાણાના વિસ્તારો છે અને મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે એ આગાહીના ભાગરૂપે પણ લેટેસ્ટ હવામાન સમાચાર એવું મળી રહ્યું છે કે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડશે, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર છે એ વાવાઝોડા સમાન એક પણ છે એ આગાહી થઈ નથી, પરંતુ વાવાઝોડું શું ખરેખર આવશે કે નહીં તો અત્યારે મિત્રો વાવાઝોડા સમાન એક પણ આગાહી થતી નથી. ગુજરાત રાજ્યમાં જે ચોમાસાને ઋતુને લઈને અત્યારે આગાહી થઈ રહી છે, ચોમાસાની સિઝનની જે આગાહી થઈ રહી છે એમાં પણ વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવે અને અસર પણ દર્શાવવામાં આવે એ પ્રકારની આગાહી થતી જોવા મળી રહી છે. નહીં કે ચોમાસામાં વાવાઝોડા સમાન પવનો તો ફૂંકાઈ શકે છે, કારણ કે ભારેથી અતિભારે ભેજવાળા જે પવનો દરિયાકાંઠાથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવે તો એ પવનો છે એ ધોધમાર વરસાદ લાવી શકે. વાવાઝોડા સમાન અત્યારે પવનો ફૂંકાશે, પરંતુ વાવાઝોડાની અત્યારે આગાહી થઈ નથી. હા મિત્રો, બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમો તો સર્જાતી જ હોય છે. આ પ્રકારે પણ વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે એવું ન માની શકાય કે હવે ગુજરાત રાજ્યમાં વાવાઝોડું નહીં આવે. ચોમાસાની ઋતુ હજી બાકી છે. અત્યારે ઘેરાવો છે એ ગોંડલ, જસદણ, અમરેલી, જૂનાગઢના વિસ્તારોમાં ઘેરાયેલો છે. આગામી 2 દિવસની અંદર ફરી વખત આ સમગ્ર વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર, કચ્છ લાગુના વિસ્તાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારોની અંદર ફરી વખત આગામી 2 દિવસની અંદર સિસ્ટમ સક્રિય થઈ જશે અને એના ભાગરૂપે ચોમાસાના વરસાદ છે પડવાના પણ શરૂ થઈ જશે. તો મિત્રો, આજે આપણે માહિતી, આગાહી અને વિડીયો જોયો છે. તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.